સરસ મજાના ઝાડ વરસાદ આવ્યો ત્યાં લહેર મળ્યા કરવા તો પરબ આવ્યા તો હું પણ લહેર કરવા જઈ રહી છું. જો બળે ગઈ રક્ષાબંધન ગઈ પછી છોકરીઓની 30 આવી 30 ગઈ ત્યાં સરસ મજાનું બોળેસોય થાય છે. અમારી કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે એક કલરના ગાયને વાસોડો હોય એને પૂજે. પછી નાગપાયસેમાં આવે એટલે નાગદાદાના મંદિરે બધા તલવટ જુવારવા જાય. નાગપાયસેમાં જાય ત્યાં રાંધણ સેઠ આવે ટાઢું કરવાની. શીતળા સાતમમાં ત્યાં ટાઢું કરે બેનું, ઢોકળા કરે, ઢેબરા કરે, ગળા થેપલા કરે, કેટલી વસ્તુ. ભલા પહેલાં તમે ટાઢા રોટલા અને ભીંડાને શાક કરતા હતા જૂના જમાનામાં. અમારે આવી હાથેમાં આવતી પહેલાં. હવે તો બાઈ કે 15 દિવસ અગાઉ રાંધીવાળા 8 દિવસ બાઈ રાંધે છે શીતળા સાતમ માટે. ખાય એક દી પાછી એમ કે અમારે કોઈ ટાઢું ન ખાય તો એ પર ખોટો નહીં. આ 3 દિવસ મળ્યું રાંધવા કે પછી રાંધણ સેઠે આપણે તાજી ન એ કે કેટલા ઘૂઘરા કર્યા ને ઓલું ફલાણું કર્યું મને જ નામે નથી આવડતું. પછી સખાડે તે કાને આ કહેવાય. મેં હા એ બરાબર, પણ અમારે તો 65 વર્ષ થયા એટલે આવું જોયું નહીં. પણ સારું હાલો જવા દો. પછી રાંધણ સેઠ જાય, પછી શીતળા સાતમ આવે, સરસ મજાના મેળા માણવાના. શીતળામાં અહીંયા જાય. અમારે તો 5 ગામનો મેળો ભરાય, એક શીતળામાં મોટા ગણાય. પછી સરસ મજાની જન્માષ્ટમી આવશે, ગોકુળ આઠમ તો આઠમ આવે. પછી સરસ મજાની નોયમાં આવે. પછી પાછું શું આવે કહું, જળઝીણી 11 ઠાકર દાદા જળ ઝીલવા જાય. અમારા કાઠિયાવાડી રિવાજમાં દાદા પાણી હોય ને ત્યાં ભગવાનને નવડાવવા લઈ જાય. આખા ગામમાં ફેરવે ઠાકર દાદાને 12 મહિને એક દાણ. તો અમારા કાઠિયાવાડી તહેવારનું તમને મેં અત્યારે કીધું. તો આ પ્રમાણે અમારા રીત રિવાજ પ્રમાણે અત્યારે બસ આટલો મારો વિડીયો પણ હવે અત્યારે પૂરો કરું છું. સવારે ફ્રી મળશું. જો મારા વિડીયોને સારો લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ઉંમરે વિડીયો ઉતારવો થોડીક તકલીફ પણ કાંઈક લાલચ હોય તો જ કાંઈક કોક માણા કરે ને. ઉંમર સામુય નહીં જોઈતી ને બ્લોગ બનાવવા મળું છું. લો યુટ્યુબ ચેનલમાં આપનું સૌનું સ્વાગત છે. સરસ મજાનું હિરાણું મારો બાજુમાં છે. તે કાંઈ પ્રોગ્રામ હશે તો કાંઈ ખબર નહીં આવ્યા છે પણ કાર્યક્રમ છે અમારો આજે. હા, આજે અમારે હિરાણાથી ટ્રેનિંગ કાર્યક્રમના અંદર ડેડીમાં આવેલા છીએ અને સરસ મજાનો પ્રાર્થના કાર્યક્રમનો લાભ લીધો. શિક્ષકોએ સરસ મજાની વાતો કરી અને બેન હતા એમને સરસ મજાની ગામના ઇતિહાસની બી સરસ મજાની વાતો કરી. અને ઇતિહાસમાં એટલું બધું એ બેન એટલે હું પોતે હંસાબેન અને માતાજીની વાત કાંક માતાજીની પ્રેરણા હોય તો માતાજીના 5 શબ્દ બોલીએ કે નકર તો ગુંગા થઈ જાય. પણ માં ભગવતીના 4 હાથ માથે હોય એટલે આપણે માનો ઇતિહાસ બોલીએ છીએ. અને સરસ મજાનો આવો લાભ મને મળી ગયો. મેળાળું છે ને, જો વાળું કેવું સરસ છે. હાસું કીજો એ આથી રૂડું બીજું શું હોય, શેકેલો ડોડો, ફુલાવરનું શાક ને આખા મરસાં, ખીચડી ને બાજરાના રોટલા. અને દૂધ તો મને ભાવતું નથી દેતોય. સરસ મજાની છાશ ને અરે વાહ ભગવાન વાહ. હું વાળુની મોજ તો હું થોડીક વાળુની મોજ માણી લઉં છું. પછી ફ્રી મળ્યા બીજા વિડીયામાં. ત્યાં સુધી મારા વિડીયાને વિરામ લઉં છું. વાળુની મોજ માણવા આવી જાઉં.